નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં અને એક નવી શરૂઆત સાથે. એક નવો વિષય છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવક તો હોય જ છે, પણ સાથે સાથે એક નાનકડી બચત પણ કરતો હોય છે. તો આવી બચત પોતાના દરેક વ્યક્તિ અલગ અલગ વિભાગમાં વહેંચતા હોય છે. કોઈ વ્યક્તિ સેવિંગ ખાતામાં રાખતા હોય, કોઈ એફડી કરાવતા હોય, કોઈ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય કે પછી કોઈ ગોલ્ડમાં કે બોન્ડમાં, અને અત્યારે એક નવા ટ્રેન્ડમાં કોઈ વ્યક્તિ એસઆઈપી કરાવતા હોય છે. તો આવી નાનકડી બચત કઈ રીતે વધારે આપણને મૂડી બનાવી આપે, કઈ રીતે વધારે રિટર્ન આપી શકે છે, અને આવા રિટર્નથી આપણને કઈ રીતે વધારે ફાયદો થઈ શકે, એવા વિષયની આજે આપણે વાત કરવાના છીએ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સોઇલ ઓફ ગુજરાતમાં. મારું નામ છે સુરેશ, અને ચલો વાતની શરૂઆત કરીએ. કે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને ત્યારે આપણે આપણા માતા પિતા કે કોઈ વડીલ સાથે વાત કરતા હોઈએ તો આપણને શું કહેવામાં આવે કે એફડી કરાવી દો. પરંતુ અત્યારે તમે કોઈ નવા ટ્રેન્ડમાં કે યુટ્યુબ ઉપર સર્ચ કરતા હો તો તમને એક નવો ટ્રેન્ડ જોવા મળે છે કે એની અંદર શું કહે છે કે એસઆઈપી કરાવો. એસઆઈપી કરાવવાથી આટલા ફાયદા થાય છે, એસઆઈપી કરાવવાથી આમ થાય છે, એસઆઈપી કરાવવાથી તેમ થાય છે. પરંતુ આ એસઆઈપી કરે છે, એ એસઆઈપી છે શું? તો એસઆઈપી એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ એક એવો પ્લાન છે, આપણે એક સરળ ભાષામાં સમજીએ કે પહેલા આપણે નાની નાની બચત કરવા માટે શું કરતા હતા કે પોસ્ટમાં ખાતું ખોલાવતા. પોસ્ટમાં એક રિકરિંગ ખાતું ખોલાવીએ, જેની અંદર આપણે દર મહિને કે દરેક દિવસે એક 200 રૂપિયા કે 500 રૂપિયાની બચત આપણે એની અંદર ભરતા હતા. આવી બચત આપણે 5 વર્ષ પછી એને લેતા ત્યારે આપણને એક મોટી મૂડી મળતી હતી. તો આવી જ એક એસઆઈપી છે, જેની અંદર તમારે દર મહિને, અઠવાડિયે, 3 મહિને કે વર્ષે કે 6 મહિને જે પ્રમાણે તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હો છો. તો આવા એસઆઈપી માંથી તમને કેટલા ફાયદા થાય છે, એસઆઈપી છે શું, અને એસઆઈપી કરવાનું મુખ્ય કારણ શું, તો આવા એક દરેક ટોપિકની આપણે વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ. તમે શેર બજારમાં જો તમને વધારે ખબર ન પડતી હોય તો એસઆઈપી એક બેસ્ટ વસ્તુ છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ભારતની ટોપ 10 કંપનીઓમાંથી લઈને ટોપ 100થી પણ વધારે કંપનીઓમાં તમને એક રોકાણ કરવાનો મોકો આપે છે. આવી એસઆઈપી કરવાથી તમને રિટર્ન મળવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. તમે વાર્ષિક જો રોકાણ કરતા હો કે દર મહિને રોકાણ કરો છો નાનકડું, એનું વર્ષે તમે એફડીમાં જે તમે રિટર્ન મેળવો છો 7% કે 6.5% થી 7%, એનાથી પણ વધારે તમે એસઆઈપી કરીને રોકાણમાં ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મેળવી શકો છો. આવા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને પોતાની મૂડી સેફ પણ રહે છે અને એ મૂડી ઉપર તમને રિટર્ન પણ વધારે મળે છે. હવે એસઆઈપી કરવી હોય તમારે તો એસઆઈપી કઈ રીતે થાય છે? એસઆઈપી કરવા માટે એક તમારે નાનકડું ડીમેટ એકાઉન્ટ જોઈએ છે, અને એ એકાઉન્ટની અંદર તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ દર મહિને, અઠવાડિયે કે દર 3 મહિને, 6 મહિને તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એની સામે કઈ રીતે રિટર્ન મળે છે, કઈ રીતે આનું કામ થાય છે, એસઆઈપી કરવાથી કેટલા ફાયદા થાય છે. એક મ્યુચ્યુઅલ ફંડ છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારું વાર્ષિક રિટર્ન 10% થી લઈને 14% સુધી રહેતું હોય છે. અને આવા ઇન્વેસ્ટમેન્ટ તમે લાંબા સમય સુધી ટકાવો તો કમ્પાઉન્ડિંગ વ્યાજની જે તમને જે ગણતરી છે એ તમને સારી આવડે અને એની અંદર તમને વધારે ફાયદો થાય છે. ચલો એક આપણે નાનકડી ગણતરી કરીએ છીએ કે દર મહિને તમે 5,000 રૂપિયા કે દિવસના 200 રૂપિયા તમે બચાવો અને મહિને 5,000 થી પણ વધારેનું રોકાણ તમે દર મહિને એફડીમાં કરો છો, તો આ 5,000 રૂપિયા દર મહિનાના તમારા 20 વર્ષ પછી એફડીનું અત્યારે એક રિટર્ન જો તમે ગણો તો 7% થી વધારે કોઈ આપતું નથી. તો 7%ના રિટર્ન પ્રમાણે એફડીમાં 20મા વર્ષે તમારા એકાઉન્ટમાં 26,20,000 રૂપિયા હશે.
હવે આની અંદર તમારું રોકાણ 12 લાખ રૂપિયા થયું હશે તો કેવું સરસ કહેવાય કે આપણી મૂડી કરતાં તો ડબલ રૂપિયા થઈ ગયા છે. અને 12 લાખના ડાયરેક્ટ 26 લાખ રૂપિયા તમારા એફડીમાં થાય છે. પરંતુ આ જ ગણતરી આપણે ચલો એસઆઈપીમાં કરીએ છીએ. છેલ્લા 10 વર્ષના રિટર્ન પ્રમાણે એસઆઈપી 10% થી 12%નું રિટર્ન આપે છે. અને આવા વાર્ષિક 10 થી 12%ના રિટર્ન પ્રમાણે જો તમે દર મહિને 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપીમાં કરો છો તો આ જ 12 લાખ રૂપિયા જે 20 વર્ષે તમારા જે રોકાણમાં જાય છે એ 12 લાખના સીધા જ 38,28,000 રૂપિયા થઈ જાય છે. એટલે જે મૂડી તમે રોકી છે એના 3 ગણા રૂપિયા તમને એસઆઈપી પરત આપે છે. તો આવી રીતે એસઆઈપીમાં રોકાણ કરવાથી તમારી મૂડીમાં સારું એવું રિટર્ન મેળવવાનો એક તમને મોકો મળે છે. અને એસઆઈપી જો તમે વધારે સમય સુધી વધારે વાપરો છો અને વધારે સમય સુધી ઇન્વેસ્ટ કરો છો તો એસઆઈપીની અંદર તમને સારું એવું રિટર્ન મળવાની ચાન્સ વધી જતા હોય છે. માટે નવા જમાના પ્રમાણે નવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. અને આવી રીતે તમે જો એસઆઈપીમાં રોકાણ કરશો અને તમે જો એસઆઈપી વિશે વધારે માહિતી જાણવા માંગતા હો તો આપણો વિડીયો આજે આટલી નાનકડી માહિતીમાં તમને આપું છું. અને વધારે જો માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં એસઆઈપી વિશે લખવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો ટિલ ધ એન્ડ.